કાયમ માટે ડ્રગ્સમાંથી મુક્તિ ક્યારે મળશે? દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ બોલીશ. દ્વારકામાં હિન્દુ ભાઈ બહેનોના લારી ગલ્લાના પાથરને હટાવતા હશે તો પણ બોલીશ. આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસ મારે છે તો પણ બોલીશ. ઉનાના થાનગઢના વિક્ટિમ્સ માટે પણ બોલીશ અને સરકારી પદોમાં ભરતી થાય એના માટે પણ બોલીશ. યુપી, બિહાર કે દેશના અન્ય રાજ્યોની તુલનામાં આપણા ગુજરાતમાં ગરબાની લાંબી સૈકાઓ જૂની પરંપરાના કારણે પ્રમાણમાં બહેનો સુરક્ષિત છે. એમાં કોંગ્રેસ બીજેપીની વાત નથી, આ ગુજરાતની પરંપરા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી આપણી સાથે છે. આજે તેમણે ડ્રગ્સ મુદ્દે એક બાઇક રેલી યોજી હતી. જિગ્નેશભાઈ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હમણાં જ કહ્યું છે કે 2022થી અત્યાર સુધી ગુજરાત પોલીસે 12,650 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે અને ખાનગી એજન્સીઓ એની સાથે જોડાઈ જાય તો એ આંકડો 35,000 કરોડ કરતાં વધારે છે. આટલું ડ્રગ્સ પકડ્યું છે, છતાંય તમે સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છો. કેમ કે આ આંકડો સદંતર ખોટો છે. અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલું અને ગુજરાતની જાંબાજ પોલીસે પકડેલું એ સિવાય ગુજરાતના દરિયાકાંઠેથી 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું છે. આવો મારી સાથે જાહેરમાં ડિબેટ કરો કે કેટલું ડ્રગ્સ પકડાયું, એનો સાચો વાસ્તવિક આંકડો તમે ગુજરાતની જનતા સમક્ષ અને વિધાનસભાના મંચ ઉપર કેમ રજૂ કરતા નથી? મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, એમનું તર્ક શું છે? અમારી પોલીસ તમે ડ્રગ્સ પકડીએ છીએ, ક્યાં સુધી પકડ્યા કરશો? કાયમ માટે ડ્રગ્સમાંથી મુક્તિ ક્યારે મળશે? બીજું, 10 દિવસથી સોશિયલ મીડિયામાં ગુજરાતની જનતા જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષ બધું ભૂલી ઇન્સાનિયત માટે, માનવતા માટે લખી રહી છે. એક શબ્દ સીએમ બોલતા નથી. રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતની જનતાને હૈયા ધારણ તો આપે. ડેપ્યુટી સીએમ તો બોલે છે ને. સીએમ કેમ નથી બોલતા? ડેપ્યુટી સીએમ પાસે શું બ્લુપ્રિન્ટ છે? આ ગુજરાતમાં દારૂના અડ્ડા નહીં ચાલે, જુગારના અડ્ડા નહીં ચાલે, કૂટણખાના નહીં ચાલે, ડ્રગ્સ નહીં આવે. આના માટેની કયો એક્શન પ્લાન, કઈ બ્લુપ્રિન્ટ, કોઈ જવાબ નથી એમની પાસે. 28 કિસ્સા બન્યા તેજસભાઈ, 28 કિસ્સા, જેમાં પોલીસ કર્મીઓને બુટલેગરોએ માર્યા. તો હર્ષ સંઘવી શું કરે છે? એટલે જિગ્નેશભાઈની સામે પોલીસના નાના કર્મચારીઓને ઉશ્કેરવાના બદલે જે બુટલેગરોએ પોલીસવાળાઓને માર્યા એમના આત્મસન્માનની ચિંતા કરો અને તમારા વિધાનસભા મજૂરામાંથી દારૂના અડ્ડા બંધ કરાવો. હર્ષ સંઘવી એક કાર્યક્રમમાં એવું પણ કહ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ એક 40 વર્ષના યુવાન પાછળ, એટલે કે એમની પાછળ પડી જવું પડ્યું છે, તો એના માટે ગર્વની વાત છે. એનએસયુઆઈના કાર્યકર્તાથી લઈને કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે બોલશે. ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં, એમની ધમની અને શિરામાં ડ્રગ્સને ઘૂસતું રોકશે. બીજેપીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું છે કે ગુજરાતની જનતાએ તમને વિકાસ કાર્ય કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે. આ વિકાસ કરી રહ્યા છો? મારો સવાલ તો પૂરો થઈ જવા દો. મારો સવાલ તો પૂરો થઈ જાય. એમણે એમ કહ્યું છે કે ગુજરાતની જનતાએ તમને વડગામના વિધાનસભ્ય તરીકે વિકાસના કામો કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે, બરાબર? હા, મારો સવાલ તો પૂરો થઈ જવા દો. સમજી ગયો. વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યનું કામ પોતાના વિધાનસભામાં વિકાસના કામ પણ કરવાનું, પોતાના મત વિસ્તાર અને ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ પણ બનવાનું. મારા વિધાનસભામાં કોરોનાના સમયે 700 જમ્બો સિલિન્ડર પર ડે રિફિલ થાય એવો ગુજરાતનો નંબર 1 ઓક્સિજન પ્લાન્ટ મેં બનાવ્યો. મારું વિધાનસભા વડગામ 25 વર્ષથી મુક્તેશ્વરના કર્માવતના પ્રોજેક્ટ માટે તરસતું હતું. સરકારને ઝુકાવી, સરકારની સામે લડી, વિધાનસભામાં રજૂઆત કરી, 192 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો. મનરેગામાં એમ્પ્લોયમેન્ટ ઊભી કરવામાં મારું વિધાનસભા ઉત્તર ગુજરાતમાં ટોપમાં આવે છે. મનરેગામાંથી 40, 50, 60% 99.99% કરપ્શન બંધ કરાવી દીધું. અને આની સાથોસાથ દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ બોલીશ. દ્વારકામાં હિન્દુ ભાઈ બહેનોના લારી ગલ્લાના પાથરને હટાવતા હશે તો પણ બોલીશ. આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસ મારે છે તો પણ બોલીશ. ઉનાના થાનગઢના વિક્ટિમ્સ માટે પણ બોલીશ અને સરકારી પદોમાં ભરતી થાય એના માટે પણ બોલીશ. ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી એમ કહ્યું હતું કે તમારા મત વિસ્તારમાં 27 જેટલા દલિત સામે અત્યાચાર થયા હતા, તમે એમના હમદર્દ છો, તો તમે એમના માટે શું કર્યું? એ ભારતીય જનતા પાર્ટીના જે માણસે પ્રેસ કોન્ફરન્સ કરીને એનો જવાબ મારો ડ્રાઈવર અને પટ્ટાવાળો આપશે. બીજી વસ્તુ એ છે કે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને મહિલાઓ રસ્તા પર આવી રહી છે
અને કોંગ્રેસની આક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે. એની સામે એ પછી રીવાબા ધારાસભ્ય છે, એમનું એક સોશિયલ મીડિયા એક્સ ઉપર એક ટ્વીટ આવ્યું હતું. એમણે એવું કહ્યું છે કે મહિલાઓ સામે જે રાષ્ટ્રીય અપરાધ દર છે 4%, એના કરતાં અડધો દર ગુજરાતમાં છે. એટલે ગુજરાતમાં તો બહેનોની સ્થિતિ સારી છે. યુપી, બિહાર કે દેશના અન્ય રાજ્યોની તુલનામાં આપણા ગુજરાતમાં ગરબાની લાંબી સૈકાઓ જૂની પરંપરાના કારણે પ્રમાણમાં બહેનો સુરક્ષિત છે. એમાં કોંગ્રેસ બીજેપીની વાત નથી, આ ગુજરાતની પરંપરા છે. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બળાત્કારનો, સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી એક દીકરીના બળાત્કારીઓને આ ભાજપના માણસોએ જેલમાંથી છોડી લાડવા ખવડાયા, શાલ ઓઢાડીને સન્માન કર્યું. આને ચરિત્રહીનતા કહેવાય. અને અમારું એટલું જ કહેવું છે, ગુજરાતની જે પણ બેન દીકરીઓ, માતાઓ વિધવા બની રહી છે, એ વિધવા ના બને એના માટેની અમારી કેમ્પેન છે. જામનગરમાં એક પણ દારૂનો અડ્ડો ન ચાલે અને એક કણ ડ્રગ્સ ન આવે એટલું સુનિશ્ચિત કરીને બતાવો. એક છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ પણ તમારા ડ્રગ્સ ની જે ઝુંબેશ તમે ચલાવી રહ્યા છો એમાં સમર્થન કર્યું છે આ મુદ્દા પૂરતું કોંગ્રેસને. બિલકુલ, જે પણ ગુજરાતનો નાગરિક, રાજકીય પક્ષનો, બિન રાજકીય પક્ષનો, પત્રકાર, યુટ્યુબર જે પણ આ મુદ્દે બોલે એ વેલકમ છે. એનું હું એપ્રિશિએટ કરું છું, આવકારું છું. તો આ હતા જિગ્નેશ મેવાણી.